હિંમતનગર શહેરના શારદાકુંજ સોસાયટીના રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂ ઝડપાયો 2 આરોપી થયા ફરાર 1 ઝડપાયો। રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ગેરકાયદેસર ચોરી છુપી બાજુના રાજ્ય રાજસ્થાનમાંથી લાવવામાં આવી રહ્યો છે અને હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પાડ્યા બાદ હવે આ ચૂંટણીઓને લઈ હવે આ વિદેશી દારૂની રેલમછેલ ઉડતી જોવા મળશે અને આ ઉમેદવારો દ્વારા આવા ખાનગી વિદેશી દારૂ પણ ચોરી છુપીથી લાવવામાં આવશે। આવા સંજોગોમાં હાલમાં બાતમીના આધારે વિદેશી દારૂ પકડવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પાટનગર એવા હિંમતનગર શહેરી વિસ્તારના મોતીપુરામાં આવેલ સહયોગ નગરના શારદા કુંજ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપાયો હતો। આ અંગે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન જ્ઞાનદીપસિંહ અને મિત્રાજસિંહ સંયુક્ત મળેલ બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી જઈને રેડ કરી હતી જે રેડ દરમિયાન કિશનસિંહ જવાનસિંહ રાઠોડ હાજર મળી આવ્યો હતો। એના રહેણાંક મકાનની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી કુલ 382 નંગનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂ. 2,5,8,8,8,5 આંકવામાં આવી હતી। આ ઉપરાંત આરોપીના અંગત કબજામાંથી રૂ. 1,0,0,0 ની કિંમતનો એપો કંપનીનો સફેદ રંગનો એન્ડ્રોઇડ કંપનીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો। આમ પોલીસ દ્વારા કુલ મળીને 2,68,885 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી કિશનસિંહ જવાનસિંહ રાઠોડ ઉર્ફ 2-5 મૂળ રહે ગઢાતા હિંમતનગર જી સાકા હાલ રહે સહયોગ નગર સોસાયટી મોતીપુરાતા હિંમતનગરજી ઉપરાંત દીપકસિંહ જાડેજા રહે બેબારતા હિંમતનગરજી અને સુરેન્દ્રસિંહ મખુસિંહ જાડેજા રહે સુનોખતા ભિલોડાજી અરવલ્લી ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર જનક જાદવ સાબરકાંઠા।